નમસ્કાર મિત્રો, ગઈકાલે ગુજરાતના અમુક જિલ્લાઓમાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની વરસાદ નોંધાયો છે, જેના અમુક દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। 2, 3 અને 4 જૂન સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, એટલે આજે પણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। ગઈકાલે રાત્રે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાન શરૂ થયું હતું। અત્યારે વરસાદ મહારાષ્ટ્રના ભાગોમાં તોફાન મચાવી રહ્યો છે, જેની મોટી અસર ગુજરાતમાં પણ જોવા મળશે। આવનારા 3 દિવસ સૌરાષ્ટ્ર, તળ ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે। તો આજે આપણે આ વિડીયોમાં વરસાદના તમામ સમાચારોની વાત કરીશું। આજે કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે તે અંગેની પણ માહિતી મેળવીશું। પરંતુ મિત્રો, આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે, તેને જરૂરથી દબાવી દેજો। અને અમારી આ યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોની એક લાઇક તમારી જરૂરથી આપી દેજો। આજે સવારથી મિત્રો આકાશમાં વરસાદ આવે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, એટલે બપોર સુધીમાં હળવો વરસાદ પડી શકે છે। મિત્રો, આ વર્ષે ગુજરાતમાં વહેલું ચોમાસું આવે તેવી સંભાવના છે। દર વર્ષે 15 જૂન આસપાસ ચોમાસું શરૂ થતું હોય છે, પરંતુ આ વર્ષે કેરળમાં વહેલું ચોમાસું આવી જતાં ગુજરાતમાં પણ વહેલો વરસાદ શરૂ થઈ ગયો છે, એટલે આ વર્ષે ચોમાસું લાંબુ ચાલશે। મિત્રો, ગુજરાતના ખેડૂતો હવે વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। મિત્રો, અત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન ગયું છે, કારણ કે ખેતરમાં હજુ પણ ઊભા પાકો જોવા મળી રહ્યા છે, જે વરસાદના કારણે બરબાદ થઈ શકે છે। એટલે ગુજરાતના તમામ ખેડૂતો સાવધાન થઈ જજો અને તોફાની વરસાદ આવે તે પહેલાં ખેતર સાફ કરી લેજો। અત્યારે મિત્રો ગુજરાતના પશ્ચિમના દરિયામાં એક હળવું વાવાઝોડું શરૂ થયું છે, જે પવન સાથે આગળ વધીને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાશે, એટલે ગુજરાતમાં 8 જૂને ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં હવે તોફાની વરસાદ શરૂ થાય તેવી આગાહી કરી દીધી છે। મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો આજે મહુવા અને ભાવનગર પંથકોમાં ભારે વરસાદ પડી શકે છે, કારણ કે આ વિસ્તારોમાં અત્યારે હળવું વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, એટલે આજે સૌરાષ્ટ્ર પંથકોમાં વરસાદ આવી શકે છે, કેમ કે અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। મહારાષ્ટ્રમાં રહેલો વરસાદ હવે ધીમે ધીમે ગુજરાતમાં ત્રાટકશે, જેના કારણે સમગ્ર ગુજરાતમાં હવે થોડા દિવસોમાં વરસાદ શરૂ થઈ જશે। આવનારા 3 દિવસ સુધી ભારે વરસાદ પડવાનો છે। તો હવામાન વિભાગે આ 3 દિવસમાં શું નવી આગાહી કરી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો, આજે વાત કરીએ તો ગુજરાતમાં ઉનાળાના આકરા તાપ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી 5 જૂન સુધી વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ દરમિયાન 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। મિત્રો, ત્યાર પછી આજે એટલે કે 3 જૂનની આગાહી અંગેની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ મુજબ 3 જૂનના રોજ કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને ખેડા જિલ્લામાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત સહિતના મધ્યમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથકોમાં પવનની 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાવાની શક્યતા છે। મિત્રો, ત્યાર પછી હવામાન વિભાગ અનુસાર આજે એટલે કે 3 જૂને ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। 3 જૂને એટલે કે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે। આ સિવાય મિત્રો, આજે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। અને મિત્રો, આવનારા ચોમાસા ઋતુમાં કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે, વાવાઝોડા કયા વિસ્તારો સાથે ટકરાશે, તે દરેક સમાચારોની માહિતી જો તમે મેળવવા માંગતા હો તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરીને રાખજો, જેથી તમને દરરોજ દરેક માહિતી મળી શકે। તો આભાર મિત્રો, અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તેમને પણ આજના તાજા અને નવા હવામાન સમાચારો વિશે માહિતી મળી શકે।